મેઘરજના પંચાલ રોડ પર આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે ડોક્ટર પ્રિયાબેનના સ્મરણાર્થે આજરોજ આદિવાસી સમાજ રીડિંગ લાઇબ્રેરી અને એજ્યુકેશન સેન્ટર ખુલ્લો મૂકવામાં આવ્યો। મેઘરજના પંચાલ રોડ પર આવેલા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે પ્રિયાબેનના સ્મરણાર્થે આજરોજ આદિવાસી સમાજ રીડિંગ લાઇબ્રેરી અને એજ્યુકેશન સેન્ટર ખુલ્લો મૂકવામાં આવ્યો। ડોક્ટર પ્રિયાબેનના અધૂરા કાર્યો કરવાના પ્રયાસ રૂપે સમાજના અર્થાક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સમાજના દાતાઓના દાન પ્રવાહથી એક રીડિંગ લાઇબ્રેરી અને એજ્યુકેશન સેન્ટર ખુલ્લો મૂકવામાં આવ્યું। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ લાઇબ્રેરી સમગ્ર તાલુકામાં પહેલીવાર વગર ફ્રી લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે। આજરોજ મેઘરજ ખાતે આદિવાસી સમાજ સંચાલિત રીડિંગ લાઇબ્રેરીનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે આ લાઇબ્રેરી ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અમારા આદિવાસી સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે કે જેઓ બહાર શહેરોની અંદર મોંઘી દાટ ફી ભરીને કોચિંગ ક્લાસીસ કે લાઇબ્રેરીમાં જઈ શકતા નથી અને ક્યાંક ને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે, પણ એ આવી સુવિધા ના મળવાના કારણે એ કારકિર્દીમાં ક્યાંક ને ક્યાંક આગળ વધી શકતા નથી। ત્યારે આદિવાસી સમાજના સામાજિક આગેવાનો અને સાથે સાથે આ લાઇબ્રેરી માટે દાતાઓએ જે દાન આપ્યું એના સહયોગથી આજે મેઘરજ ખાતે આ લાઇબ્રેરી ચાલુ કરી હતી। ત્યારે મને વિશ્વાસ છે કે આ લાઇબ્રેરીના ચાલુ થવાથી જે એવા ગરીબ બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને ક્યાંક ને ક્યાંક આગળ નોકરી માટેની સ્પર્ધાત્મક તૈયારીઓમાં ખૂબ સરસ એવું પ્લેટફોર્મ મળી રહેશે। ત્યારે આ તબક્કે આ લાઇબ્રેરી માટે જે કંઈ નામી દાતાઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે સહયોગ આપ્યો છે એમનો હું આદિવાસી સમાજ મેઘરજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આભાર। ડૉક્ટર પ્રિયાબેન ડામોર મારી દીકરી જવાથી મને તો નુકસાન તો થયેલ જ છે, પણ સમાજને પણ મોટું નુકસાન થયેલ છે। આ ખોટ પૂરાઈ શકે તેમ તો નથી જ, પણ એની પાછળ પુણ્યાર્થે અને એના અધૂરા કાર્યો પૂર્ણ કરવાના પ્રયાસ રૂપે સમાજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આ એક નાનકડો પ્રયાસ છે। સમાજસેવી દાતાઓના દાન પ્રવાહથી આ એક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ લાઇબ્રેરી સમગ્ર તાલુકામાં પહેલીવાર વગર ફીએ ચાલુ કરેલ છે। વર્ષે આમાંથી 5 થી 10 વિદ્યાર્થીઓ નોકરી મેળવે એવો પ્લાન છે। એક જણ નોકરી મેળવે તો કુટુંબ, પરિવાર, સગા સંબંધીમાં 25 જણને ખુશી મળે એવા 250 વ્યક્તિઓને આ ખુશી મળે એવો અમારો નમ્ર પ્રયાસ છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।